નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે એક નવો ટોપિક લઈને આવ્યો છું અને એ છે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ. ટાઈમ એટલે સમય. એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ એટલે સમય દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. હવે ક્યારે વપરાય આ એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ? તો એક ક્રિયા પૂરી થાય કે તરત જ બીજી કોઈ ક્રિયા શરૂ થતી હોય તેવું દર્શાવવા માટે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ વપરાય છે. એટલે કે મારે એવું કહેવું હોય કે જેવું મેં મારું ગૃહ કાર્ય પૂરું કર્યું કે તરત જ હું રમવા માટે ગયો. એક ક્રિયા કઈ પૂરી થઈ? ગૃહ કાર્ય પૂરું કરવાની. અને બીજી ક્રિયા કઈ શરૂ થઈ? રમવા જવાની. તો આવું આપણે એક ક્રિયા પૂરી થાય કે તરત જ બીજી ક્રિયા દર્શાવવાની હોય ને ત્યારે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ. દાખલા તરીકે મારે એવું કહેવું હોય કે જેવી ટ્રેન આવી કે તરત જ પેસેન્જર એમાંથી ઉતર્યા. જેવો હું સ્ટેશને પહોંચ્યો કે તરત જ ટ્રેન ઉપડી. તો આવી જ્યારે જેવું કે તરત જ, એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમનો અર્થ શું થાય છે? જેવું કે તરત જ. આપણે કોઈ પણ વાક્યમાં જેવું કે તરત જ એવો ઉપયોગ કરવાનો હોય ને ત્યારે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ મુકાય છે. કયા કયા શબ્દોથી એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ બને છે એ પણ આપણે સમજી લઈએ. તો એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ 3 શબ્દોથી બને છે. કયા કયા 3 શબ્દો છે? તો એઝ સૂન એઝ, નો સુનર ધેન અને હાર્ડલી કે સ્કેર્સલી વેન. એઝ સૂન એઝ એકલું આવે છે, બીજું વાક્ય જોડવા એમાં અલ્પવિરામ મુકાય. નો સુનર સાથે બીજું વાક્ય જોડવા માટે ધેન મુકાય. અને હાર્ડલી કે સ્કેર્સલી આપ્યું હોય ને તો બીજું વાક્ય જોડવા માટે વેન મુકાય છે. આ ધ્યાન રાખવાનું. નો સુનરમાં ધેન મુકાય, પણ કયું ધેન મુકાય છે? THAN ધેન. THEN ધેન મૂકો ને તો એ ખોટું પડે છે. એટલે આપણે THAN ધેન મૂકવાનું છે. હવે આપણે આ 3 શબ્દોથી એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ કેવી રીતે બને છે, 3 શબ્દોની વાક્ય રચના કેવી થાય એ પણ આપણે સમજી લઈએ. સૌથી પહેલા તો આપણે એઝ સૂન એઝ ની વાક્ય રચના સમજીએ. એઝ સૂન એઝ ની વાક્ય રચના કેવી બને? તો જુઓ, એઝ સૂન એઝ હંમેશા વાક્યની શરૂઆતમાં આવે. એઝ સૂન એઝ પછી શું આવે? કર્તા. કર્તા પછી ક્રિયાપદ, એના પછી કર્મ, પછી અન્ય શબ્દો અને અલ્પ વિરામથી બીજું વાક્ય આપણે જોડીએ છીએ. બીજું વાક્ય જે આવશે એ સિમ્પલ સેન્ટેન્સ આવશે. એટલે કે કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ એવું આવે. આપણે મેઇન જે વાક્ય રચના યાદ રાખવાની છે એ પહેલા વાક્યની વાક્ય રચના યાદ રાખવાની છે. એટલે કે પહેલા વાક્યમાં એઝ સૂન એઝ, પછી કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દો અને અલ્પ વિરામથી બીજું વાક્ય જોડવાનું. હવે આનું આપણે સમજી લઈએ. એઝ સૂન એઝ ધ સન રોઝ વી સ્ટાર્ટેડ અવર જર્ની. આ વાક્ય થયું એક. એઝ સૂન એઝ. આનું ગુજરાતી એવું થાય કે જેવો સૂર્ય ઉગ્યો કે તરત જ અમે અમારી મુસાફરી શરૂ કરી. અહીંયા જેવું કે તરત જ એવો અર્થ કરેલો છે. એટલે અહીંયા પણ આપણે જોઈએ, જુઓ, એઝ સૂન એઝ વાક્યની શરૂઆતમાં છે. એના પછી ધ સન કર્તા કહેવાય. રોઝ એ રાઇઝનું ભૂતકાળ છે, એટલે એ ક્રિયાપદ છે. અને અલ્પ વિરામ કર્મ કે અન્ય શબ્દો નથી આપ્યા, એટલે અલ્પ વિરામથી બીજું વાક્ય જોડ્યું છે. એઝ સૂન એઝ વાળું વાક્ય આવતું હોય ત્યારે બીજું વાક્ય અલ્પ વિરામથી જ જોડાય, આટલું ધ્યાન રાખવાનું. બીજી વસ્તુ એ ધ્યાન રાખવાની કે અહીંયા પહેલા વાક્યમાં કયો કાળ છે? રોઝ, ભૂતકાળ છે. જો પહેલા વાક્યમાં ભૂતકાળ આપ્યો હોય ને તો બીજા વાક્યમાં પણ ભૂતકાળ જ આવે. આ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા ભૂતકાળ હોય
અને અહીંયા વર્તમાન કાળ હોય એવું ક્યારેય બનશે નહીં. એટલે પહેલા વાક્યમાં ભૂતકાળ હોય તો બીજા વાક્યમાં આપણે ભૂતકાળ જ લેવાનો છે. આ ધ્યાન રાખવાનું છે. એટલે એચ સુનેસની વાક્યરચના સમજાઈ ગઈ ને. પહેલા શું આવે? એચ સુનેસ, પછી કર્તા, પછી ક્રિયાપદ, પછી કર્મ અને અન્ય શબ્દો હોય તો બરાબર છે, ના હોય તો અલ્પ વિરામ કરીને આપણે બીજું વાક્ય મૂકી દેવાનું છે. આનો અર્થ એવો થાય છે કે જેવું કે તરત જ, એવો અર્થ થાય. હવે બીજું આપણે નો સુનરની વાક્ય રચના જોઈએ. નો સુનર ધ્યાનવાળાની વાક્ય રચના કેવી બને? તો જેમ એચ સુનેસ વાક્યની શરૂઆતમાં આવે છે ને, એવી જ રીતે નો સુનર પણ વાક્યની શરૂઆતમાં આવે છે. તો નો સુનર પણ આપણે વાક્યની શરૂઆતમાં મૂકવાનું છે. પણ નો સુનર પછી શું આવે છે? ડુ, ડઝ કે ડીડ આવે. નો સુનર એકલું ના આવે, એની સાથે ડુ પણ આવી શકે, ડઝ પણ આવી શકે અને ડીડ પણ આવી શકે. હવે નો સુનરની સાથે ડુ ક્યારે આવે, ડઝ ક્યારે આવે અને ડીડ ક્યારે આવે એ આપણે સમજીએ. જો બીજું વાક્ય આપ્યું હોય ને બીજા વાક્યનું ક્રિયાપદ ભૂતકાળનું હોય ને તો આપણે નો સુનર સાથે ડીડ લઈ લેવાનું. પણ જો બીજા વાક્યનું ક્રિયાપદ વર્તમાન કાળનું હોય તો નો સુનર સાથે ડુ પણ આવી શકે અને ડઝ પણ આવી શકે. પણ એ શેના ઉપરથી? આ કર્તા ઉપરથી લેવાનું. જો કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય, ત્રીજો પુરુષ એક વચન એટલે હી, શી કે ઇટ, અથવા તો કોઈ વ્યક્તિનું નામ હોય. હી, શી, ઇટ હોય કે કોઈ એક વચનનું નામ હોય અને જો બીજા વાક્યનું ક્રિયાપદ વર્તમાન કાળનું હોય તો ડઝ લેવાનું. કારણ કે હી, શી, ઇટ કે એક વચનના નામની સાથે શું આવે? ડઝ આવે. પણ ડઝ મૂકતા શું જોવું પડે? અહીંયા વર્તમાન કાળનું ક્રિયાપદ હોવું જોઈએ. જો બીજા વાક્યનું ક્રિયાપદ વર્તમાન કાળનું હોય અને પહેલા વાક્યના કર્તા તરીકે આઈ હોય, વી હોય, યુ હોય, ધે હોય કે બહુવચનનું કોઈ નામ હોય તો આપણે ડુ લેવાનું છે. પણ ડુ કે ડઝ ક્યારે આવશે? જ્યારે બીજા વાક્યનું ક્રિયાપદ વર્તમાન કાળનું હોય ત્યારે. જો બીજા વાક્યનું ક્રિયાપદ ભૂતકાળનું હોય તો અહીંયા ગમે તે કરતા હોય આપણે નો સુનરની સાથે શું લેવાનું છે? ડીડ જ લેવાનું છે. એટલે ડીડ મોટે ભાગે તમારે ડીડ મૂકવાનું જ પૂછાય છે, કારણ કે મોટે ભાગે અહીંયા ક્રિયાપદ ભૂતકાળના જ હોય છે. પણ જો બીજા વાક્યનું ક્રિયાપદ વર્તમાન કાળનું હોય તો આપણે ધ્યાન રાખવાનું ડુ કે ડઝ આવશે. એટલે નો સુનર મૂકવાનું. નો સુનર સાથે ડુ, ડઝ કે ડીડ, પછી કર્તા આવશે. હવે આગળ ડુ, ડઝ કે ડીડ આવી ગયું એટલે કે સહાયકારક ક્રિયાપદ આવી ગયું છે. અને જો આગળ સહાયકારક ક્રિયાપદ આવી ગયું હોય ને તો અહીંયા આપણે ક્રિયાપદનું કેવું રૂપ મૂકીએ છીએ? મૂળ રૂપ મૂકીએ છીએ. બરાબર? આ પણ ધ્યાન રાખવાનું કે નો સુનર વાળું વાક્ય હશે ને તો અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. ભલે અહીંયા ભૂતકાળ હોય કે વર્તમાન કાળ હોય, ગમે તે કાળ હોય બીજા વાક્યમાં, પણ નો સુનર વાળું વાક્ય બનાવો એટલે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું પડશે. પછી કર્મ અને અન્ય શબ્દો. પછી જેમ એચ સુનેસમાં બીજું વાક્ય જોડવા માટે અલ્પ વિરામ મૂકતા હતા ને, એવી જ રીતે નો સુનર વાળા વાક્યમાં બીજું વાક્ય જોડવા માટે આપણે ધ્યાન મૂકીએ છીએ. પણ કયું ધ્યાન મૂકવાનું છે એ આપણે યાદ રાખવાનું છે. THAN ધ્યાન મૂકવાનું છે. અને ધ્યાન મૂક્યા પછી આપણે બીજું વાક્ય મૂકી દઈશું. બીજા વાક્યમાં આપણે કોઈ ફેરફાર નથી કરવાનું. જેમ છે એમને એમ જ બીજું વાક્ય મૂકવાનું છે. ફરીથી જુઓ નો સુનરની વાક્ય રચના શું થઈ? પહેલા નો સુનર, પછી ડુ, ડઝ કે ડીડ, પછી કર્તા આવશે. કર્તા પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. નો સુનર વાળા વાક્યમાં ક્રિયાપદનું અહીંયા મૂળ રૂપ જ મૂકવાનું, ધ્યાન રાખવાનું. પછી કર્મ, અન્ય શબ્દો, બીજું વાક્ય જોડવા માટે ધેન, અને પછી આપણે બીજું વાક્ય મૂકી દેવાનું. એટલે અગાઉ જે આપણે વાક્ય જોયું એનું નો સુનર બનાવવું હોય તો આવું વાક્ય બને. પહેલા નો સુનર, હવે બીજા વાક્યમાં સ્ટાર્ટેડ ભૂતકાળ હતું ને એટલે આપણે ડીડ મૂક્યું, પછી કરતા ધ સન. હવે નો સુનર વાળા વાક્યમાં તો ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવું પડે ને, એટલે જે એચ સુનેસ વાળા વાક્યમાં રોઝ હતું ને એનું શું કરી દીધું? રાઇઝ કરી દીધું મૂળ ક્રિયાપદ.
પછી બીજું વાક્ય જોડવા માટે ધેન, અને ધેન મૂક્યા પછી બીજું વાક્ય. ફરીથી જોઈએ તો આની વાક્ય રચના શું બની? પહેલા નો સુનર, નો સુનર સાથે ડુ, ડસ કે ડીડ બીજા વાક્યના ક્રિયાપદ પ્રમાણે મૂકવાનું. પછી કર્તા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ કે અન્ય શબ્દો હોય તો મૂકવાના, ના હોય તો બીજું વાક્ય જોડવા માટે ધેન મૂકવાનું. આ કદી ભૂલવાનું નહીં, ધેન મૂકવાનું. અને ધેન મૂક્યા પછી તમારે કર્તા આવશે, એટલે કે બીજું વાક્ય આવશે કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દો વાળું. બરાબર? તો આ નો સુનરની વાક્ય રચના થઈ. ત્રીજી ટોપિક છે હાર્ડલી કે સ્કેર્સલી અને વેન. હવે અહીંયા હાર્ડલી પણ મૂકી શકાય, સ્કેર્સલી પણ મૂકી શકાય, અને સ્કેર્સલીની જગ્યાએ તમારે ત્રીજો શબ્દ છે બેરલી, BARELY, બેરલી પણ મૂકી શકાય છે. એટલે હાર્ડલી, સ્કેર્સલી અને બેરલી ત્રણેયની વાક્ય રચના એક સરખી થાય. અને બીજું વાક્ય જોડવા માટે જેમ એચ સુનેસમાં અલ્પવિરામ મૂકતા હતા, નો સુનર વાળા વાક્યમાં ધેન મૂકતા હતા, એવી રીતે હાર્ડલી, સ્કેર્સલી કે બેરલી વાળા વાક્યમાં બીજું વાક્ય જોડવા માટે શું મૂકવાનું છે? વેન મૂકવાનું છે. હવે અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા આપ્યું છે હાર્ડલી, બરાબર? વાક્ય રચના જોઈએ તો પહેલા હાર્ડલી, હાર્ડલીની જગ્યાએ સ્કેર્સલી પણ મૂકી શકો અને બેરલી પણ મૂકી શકો. હવે અહીંયા હાર્ડલી જેમ નો સુનરની સાથે આપણે ડુ, ડસ કે ડીડ મૂકતા હતા ને, એવી રીતે હાર્ડલીની સાથે હેવ, હેઝ કે હેડ મુકાય છે. હવે તમને જે જગ્યાએ આપણે ડીડ મૂકતા હતા ને નો સુનરમાં, એ જગ્યાએ હાર્ડલીની સાથે હેડ મૂકવાનું. નો સુનરમાં જે જગ્યાએ ડઝ મૂકતા હતા તો હાર્ડલીની સાથે હેઝ મૂકવાનું. અને નો સુનરમાં જ્યાં ડુ મૂકતા હતા ત્યાં હાર્ડલીની સાથે હેવ મૂકવાનું છે. હવે ક્યારે હેવ આવશે, ક્યારે હેઝ આવશે અને ક્યારે હેડ આવશે એ પણ આપણે સમજી લઈએ. જો બીજા વાક્યનું ક્રિયાપદ ભૂતકાળનું હોય તો હાર્ડલી, સ્કેર્સલી કે બેરલીની સાથે શું મૂકી દેવાનું? હેડ મૂકી દેવાનું છે. આ પહેલું ધ્યાન રાખવાનું આપણે કે બીજા વાક્યનું ક્રિયાપદ ભૂતકાળનું હોય તો હાર્ડલીની સાથે હેડ આવશે. પણ જો બીજા વાક્યનું ક્રિયાપદ વર્તમાન કાળનું હોય તો હાર્ડલીની સાથે હેવ પણ આવે અને હેઝ પણ આવે. ક્યારે હેવ આવે અને ક્યારે હેઝ આવે એ સમજીએ આપણે. તો જો બીજા વાક્યનું ક્રિયાપદ વર્તમાન કાળનું હોય અને અહીંયા જે કર્તા આપ્યો છે ને એ કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય. ત્રીજો પુરુષ એકવચન એટલે તમને અગાઉ પણ સમજાવ્યું કે હી, શી, ઈટ હોય કે કોઈ એક વચનનું નામ હોય તો હાર્ડલીની સાથે હેઝ લેવાનું. અને જો બીજા વાક્યના કર્તા તરીકે આઈ, વી, યુ કે ધે કે કોઈ બહુવચનનું નામ હોય તો હેવ લેવાનું. પણ હેવ કે હેઝ લેવા માટે બીજા વાક્યનું ક્રિયાપદ વર્તમાન કાળનું હોવું જરૂરી છે. જો ભૂતકાળનું હોય તો આ કર્તા જોવાની જરૂર જ નથી, તમારે સીધું હેડ મૂકી દેવાનું. એટલે હાર્ડલીની વાક્ય રચના આપણે સમજીએ તો પહેલા હાર્ડલી, હાર્ડલી સાથે હેવ, હેઝ કે હેડ, પછી કર્તા આવશે, પછી ક્રિયાપદનું ભૂતકૃદન. જેમ આપણે નો સુનર વાળા વાક્યમાં અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ લેતા હતા એવી જ રીતે હાર્ડલી વાળા વાક્યમાં ક્રિયાપદનું ભૂતકૃદંત લેવાનું. ભૂતકૃદંત એટલે જેને આપણે પાસ્ટ પાર્ટિસિપલ કહીએ છીએ. પહેલા ક્રિયાપદનું મૂળ રૂપ આવે, પછી ભૂતકાળનું રૂપ આવે, અને પછી જે ત્રીજું રૂપ આવે છે ને ભૂતકૃદંત એ. દાખલા તરીકે આપણે એક ક્રિયાપદ લઈએ કે ગો, તો ગોનું ભૂતકાળ શું થાય? વેન્ટ. પણ એનું ભૂતકૃદંત થાય છે ગોન. તો એ જે ગોન આવે ને એ રીતે ભૂતકૃદંત લેવાનું. પછી કર્મ અને અન્ય શબ્દો, નો સુનર વાળું વાક્ય જોડવા માટે બીજા વાક્યમાં ધેન મૂકતા, એચ સુનેસ વાળું વાક્ય જોડવા માટે બીજા વાક્યમાં અલ્પવિરામ મૂકતા, હાર્ડલી, સ્કેર્સલી કે બેરલી વાળા વાક્યમાં બીજું વાક્ય જોડવા માટે શું મૂકવાનું છે? વેન મૂકવાનું છે. આ પણ આપણે કમ્પ્લીટ ધ્યાન રાખવાનું. અને પછી બીજું વાક્ય આવશે. ફરીથી આપણે જુઓ એ આ વાક્ય રચના પ્રમાણે એક્ઝામ્પલ જોઈએ તો હાર્ડલી હેડ. અહીંયા કેમ હેડ મૂક્યું હાર્ડલીની સાથે? કારણ કે અહીંયા જે સ્ટાર્ટેડ આપ્યું છે, સ્ટાર્ટેડ શું કહેવાય? ભૂતકાળનું રૂપ કહેવાય. અને જો બીજા વાક્યનું ક્રિયાપદ ભૂતકાળનું હોય તો પહેલા વાક્યમાં આપણે હેડ મૂકવાનું છે. પછી કર્તા એટલે કે ધ સન, પછી ક્રિયાપદનું ભૂતકૃદંત આવે. રાઇઝ એ મૂળ રૂપ, એનું ભૂતકાળ રોઝ,
પરંતુ એનું ભૂતકૃદંત શું થાય છે? રાઇઝન થાય છે, એટલે આપણે ભૂતકૃદંત મૂક્યું. કર્મ અને અન્ય શબ્દો નથી. પછી આપણે બીજું વાક્ય જોડવા માટે વેન મૂક્યું અને વેન મૂકીને આપણે બીજું વાક્ય જોડી દીધું. તો ફરીથી સમજો, હાર્ડલી, સ્કેર્સલી કે બેરલીની વાક્ય રચના શું બની? પહેલા હાર્ડલી આવે, પછી હેડ એટલે કે હેવ, હેઝ કે હેડ, પછી કરતા, પછી ક્રિયાપદનું ભૂતકૃદંત, પછી કર્મ અને અન્ય શબ્દો હોય તો મૂકવાના, ના હોય તો પછી વેનથી બીજું વાક્ય જોડી દેવાનું. તો ત્રણે ત્રણની વાક્ય રચના ખબર પડી ગઈ. તો એ ત્રણે ત્રણની વાક્ય રચના પ્રમાણે આપણે એઝ સૂન એઝ નું નો સુનર અને હાર્ડલીમાં ટ્રાન્સફોર્મેશન એટલે કે રૂપાંતર કરતા શીખીએ કે જો તમને એઝ સૂન એઝ વાળું વાક્ય આપ્યું હોય અને એઝ સૂન એઝ વાળા વાક્યનું નો સુનર વાળું વાક્ય બનાવવાનું કે અથવા તો હાર્ડલી વાળું વાક્ય બનાવવાનું કે તો એ વાક્ય કેવી રીતે બનાવવાનું એ આપણે સમજીએ. દાખલા તરીકે અહીંયા એક એઝ સૂન એઝ વાળું વાક્ય આપેલું છે કે એઝ સૂન એઝ ધ ટીચર કેમ ધ સ્ટુડન્ટ્સ સ્ટોપ્ડ ટુ ટોક. તો એઝ સૂન એઝ વાળું વાક્ય આપણને આપ્યું છે. આપણે આ એઝ સૂન એઝ વાળા વાક્યનું નો સુનર વાળું વાક્ય બનાવવું છે. તો પહેલું તો આપણે શું કરીશું? અહીંયા જે એઝ સૂન એઝ આપ્યું છે એની જગ્યાએ શું મૂકીશું? નો સુનર મૂકીશું. હવે નો સુનરની સાથે હંમેશા કયા ત્રણ શબ્દોમાંથી આવે? ડુ, ડઝ કે ડીડ. હવે આપણે ડુ લેવાનું, ડઝ લેવાનું કે ડીડ લેવાનું એ સમજવું છે. આમ તો બીજા વાક્યનું ક્રિયાપદ ભૂતકાળનું દેખાય છે, સ્ટોપ્ડ એટલે ડીડ આવશે, પણ તમે ટ્રાન્સફોર્મેશન કરતી વખતે અહીંયા ક્રિયાપદ પણ જોઈ શકો. જો અહીંયા ભૂતકાળનું હોય તો તમારે શું લઈ લેવાનું? ડીડ. અહીંયા એસ કે ઈએસ વાળું ક્રિયાપદ હોય તો ડઝ લઈ લેવાનું, અને અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું હોય તો ડુ લઈ લેવાનું, કારણ કે ડુ એ મૂળ ક્રિયાપદ છે. ડઝની પાછળ એસ કે ઈએસ આવે છે તો અહીંયા એસ કે ઈએસ વાળું હોય તો ડઝ લેવાનું અને ભૂતકાળ હોય તો ડીડ લેવાનું. હવે અહીંયા નો સુનર વાળું વાક્ય બનાવવું છે તો જુઓ, પહેલા એઝ સૂન એઝ ની જગ્યાએ નો સુનર, નો સુનર પછી અહીંયા કેમ ભૂતકાળ છે એટલે ડીડ, પછી કરતા આવશે ધ ટીચર. હવે તમને કહ્યું છે પહેલા પણ કે નો સુનર વાળું વાક્ય હોય તો ક્રિયાપદ કેવું થઈ જાય? મૂળ ક્રિયાપદ થઈ જાય ને. તો કેમનું મૂળ ક્રિયાપદ શું થાય? કમ. પછી આપણે શું કરવાનું? બીજું વાક્ય જોડવા. તો નો સુનરમાં બીજું વાક્ય જોડવા કયો શબ્દ વપરાય? ધેન. તો અલ્પ વિરામ કાઢીને એની જગ્યાએ શું મૂકી દેવાનું? ધેન. અને ધ્યાન મૂક્યા પછી બીજું વાક્ય એમને મૂકી દેવા. એટલે જુઓ, નો સુનર વાળું વાક્ય કેવું બન્યું? એઝ સૂન એઝ ની જગ્યાએ નો સુનર આવી ગયું, કેમ ભૂતકાળ હતું એટલે ડીડ આવી ગયું, પછી ધ ટીચર કરતા આવ્યો. પછી નો સુનર વાળા વાક્યમાં હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ. એટલે કેમનું મૂળ રૂપ આપણે શું કર્યું? કમ. અલ્પ વિરામ કાઢીને બીજું વાક્ય જોડવા માટે ધેન મૂક્યું અને પછી બીજું વાક્ય. સમજ પડી ગઈ ને? આ રીતે ટ્રાન્સફોર્મેશન થાય બેટા. હવે આપણે આનું હાર્ડલી વાળું વાક્ય બનાવવું છે તો આપણે નો સુનરની જગ્યાએ શું મૂકીશું? એઝ સૂન એઝ કે નો સુનરની જગ્યાએ હાર્ડલી. હવે આપણે હાર્ડલીની વાક્ય રચના શીખ્યા તો એમાં જોયું કે હાર્ડલી વાળા વાક્યમાં હેવ, હેઝ કે હેડ આવે. હવે અહીંયા આપણે જોઈએ કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે એટલે આપણે હાર્ડલી સાથે હેડ મૂકીશું. નો સુનરમાંથી ફેરવવાનું હોય તો અહીંયા ડીડ છે એટલે હેડ મૂકીશું. જો અહીંયા એસ કે ઈએસ વાળું રૂપ હોય કે અહીંયા ડઝ આપ્યું હોય તો આપણે હેઝ મૂકીએ. અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ હોય, નો સુનરમાં ડુ આપ્યું હોય તો આપણે હેવ મૂકીએ. અહીંયા ભૂતકાળ છે એટલે હાર્ડલી, પછી ડીડની જગ્યાએ હેડ, પછી કરતા આવશે એટલે કે ધ ટીચર, પછી ક્રિયાપદનું ભૂતકૃદંત આવે. હાર્ડલી, સ્કેર્સલી કે બેરલી વાળા વાક્યમાં હંમેશા ક્રિયાપદનું ભૂતકૃદંત આવે છે. એટલે કમ મૂળ રૂપ થયું, એનું ભૂતકાળ કેમ થાય છે અને કમનું ભૂતકૃદંત પાછું પણ કમ થઈ જાય છે એટલે આપણે ભૂતકૃદંત તરીકે કમ મૂકીશું. પછી બીજું વાક્ય જોડવા માટે નો સુનરમાં ધેન વપરાયું ને. હાર્ડલી, સ્કેર્સલી કે બેરલીમાં બીજું વાક્ય જોડવા માટે કયો શબ્દ વપરાય? તો વેન વપરાય છે. એટલે ધેનની જગ્યાએ શું કરી દેવાનું? વેન. એટલે આખું વાક્ય શું બન્યું? હાર્ડલી હેડ, અહીંયા ડીડ હતું એટલે આપણે શું કર્યું? હેડ કર્યું ને. હેડ ધ ટીચર, પછી કમ એ ભૂતકૃદંત કર્યું. આ મૂળ રૂપ નથી, આ ભૂતકૃદંત છે. અને પછી ધેનની જગ્યાએ વેન મૂકી અને બીજું વાક્ય આપણે જોડી દીધું છે. તો આ રીતે બેટા ટ્રાન્સફોર્મેશન બધાને આવડવું જોઈએ.
ટ્રાન્સફોર્મેશન એ બહુ જ સિમ્પલ વસ્તુ છે, પણ જો આપણે ધ્યાન રાખીશું તો એમાં ખ્યાલ આવશે. હવે નો સુનર વાળું વાક્ય આપણને આપ્યું હોય અને નો સુનર વાળા વાક્યનું હાર્ડલી કે એટ સુન એઝ વાળું વાક્ય બનાવવું છે. દાખલા તરીકે અહીંયા આપણને એક નો સુનર વાળું વાક્ય આપ્યું છે કે નો સુનર ડીડ હી એન્ટર ધ હોલ ધેન ધ ડ્રામા સ્ટાર્ટેડ. આ વાક્યનું હાર્ડલી વાળું વાક્ય બનાવવું છે. હાર્ડલી વાળું વાક્ય બનાવવું હોય તો આપણે નો સુનરની જગ્યાએ શું મૂકીશું? હાર્ડલી મૂકીશું ને પહેલા. હવે ડીડ આવ્યું છે એટલે આપણે હાર્ડલી સાથે શું મૂકીશું? હેડ મૂકીશું. એટલે હાર્ડલી હેડ પછી કરતા આવશે હી, પછી ક્રિયાપદનું ભૂતકૃદંત આવે ને હાર્ડલી વાળા વાક્યમાં, તો એન્ટરનું ભૂતકૃદંત થાય છે એન્ટર્ડ. એટલે એન્ટર્ડ ધ હોલ અને જે ધેન છે એની જગ્યાએ હાર્ડલી વાળા વાક્યમાં શું થઈ જાય? વેન થઈ જાય ને. એટલે વેન ધ ડ્રામા સ્ટાર્ટેડ. એટલે આવું વાક્ય બન્યું કે નો સુનરની જગ્યાએ હાર્ડલી, ડીડ હતું એટલે હેડ, પછી કરતા મૂક્યું, પછી ક્રિયાપદનું ભૂતકૃદંત, પછી કર્મ અને ધેનની જગ્યાએ વેન. હવે આપણે એટ સુન એઝ વાળું વાક્ય બનાવવું છે તો આપણે નો સુનર કે હાર્ડલીની સાથે જગ્યાએ એટ સુન એઝ મૂકી દઈએ. પણ એટ સુન એઝ પછી તો શું આવે? કરતા આવે. એટલે એટ સુન એઝ પછી સીધું આપણે હી કરતા લઈ લઈએ, પછી ક્રિયાપદ આવે. હવે ક્રિયાપદ કેવું લેવાનું? અહીંયા ડીડ છે ને અહીંયા હેડ છે. આ ડીડ અને હેડ શું કહેવાય? ભૂતકાળ કહેવાય ને. તો ભૂતકાળ કહેવાય તો આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લેવાનું એટ સુન એઝની સાથે. જો અહીંયા ડઝ આપ્યું હોય ને અહીંયા હેઝ આપ્યું હોય તો એસ કે યસ વાળું લેવાનું, અને અહીંયા જો ડુ આપ્યું હોય ને અહીંયા હેવ આપ્યું હોય તો આપણે એટ સુન એઝની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ લેવાનું છે. તો અહીંયા ભૂતકાળ છે એટલે આપણે ભૂતકાળ એન્ટર્ડ લઈશું. એટલે એટ સુન એઝ હી એન્ટર્ડ ધ હોલ. હવે ધેન કે વેન નીકળી જાય એટ સુન એઝ વાળા વાક્યમાં બીજું વાક્ય જોડવા માટે આપણે શું મૂકીએ છીએ? તો અલ્પવિરામ મૂકીએ છીએ. તો આપણે અલ્પવિરામ મૂકી અને બાકીનું વાક્ય લખી દેવાનું છે. એટલે આખું વાક્ય શું બન્યું? એટ સુન એઝ હી એન્ટર્ડ ધ હોલ અલ્પવિરામ ધ ડ્રામા સ્ટાર્ટેડ. તો આ રીતે આપણે એટ સુન એઝનું વાક્ય બનાવ્યું. આવી રીતે તમને ટ્રાન્સફોર્મેશન આવડવું જોઈએ. ફરીથી બીજું લઈએ કે હાર્ડલી વાળું વાક્ય આપણને આપ્યું હોય અને હાર્ડલી વાળા વાક્યમાંથી નો સુનર કે એટ સુન એઝ વાળું વાક્ય બનાવવું હોય તો એ કેવી રીતે બને? દાખલા તરીકે અહીંયા આપણને હાર્ડલી વાળું વાક્ય આપ્યું છે કે હાર્ડલી હેઝ હી લેફ્ટ ધ હાઉસ વેન હીઝ ચાઇલ્ડ ફેલ્સ ડાઉન. હવે અહીંયા હાર્ડલી વાળું વાક્ય છે એનું નો સુનર બનાવવું છે તો આપણે હાર્ડલીની જગ્યાએ શું મૂકીશું? નો સુનર. હવે હાર્ડલીની સાથે શું આવ્યું છે? હેઝ આવ્યું છે ને. હેઝના પાછળ એસ છે ને. તો ડુ ડઝ કે ડીડમાંથી કોની પાછળ એસ છે? ડઝ. તો અહીંયા આપણે નો સુનર વાળું વાક્ય બનાવીએ તો આપણે ડઝ લખીશું. એટલે નો સુનર ડઝ હી. હવે નો સુનર વાળા વાક્યમાં હંમેશા ક્રિયાપદ કેવું લઈએ છીએ? મૂળ રૂપ લઈએ છીએ. તો અહીંયા જે લેફ્ટ ક્રિયાપદ ભૂતકૃદંત આપ્યું છે તેનું મૂળ ક્રિયાપદ કયા શબ્દનું ભૂતકૃદંત લેફ્ટ થયું છે? તો લીવ. શું સ્પેલિંગ થાય લીવનો? LEAVE લીવ. એટલે કે નો સુનર ડઝ હી લીવ ધ હાઉસ અને વેનની જગ્યાએ નો સુનર વાળા વાક્યમાં શું આવે સંયોજક તરીકે? ધેન આવે છે. તો ધેન લેવાનું. એટલે નો સુનર વાળું વાક્ય આખું કેવું બન્યું કે નો સુનર હેઝની જગ્યાએ ડઝ, પછી કરતા, પછી આનું મૂળ ક્રિયાપદ લીવ, પછી ધ હાઉસ અને બીજું વાક્ય જોડવા માટે વેનની જગ્યાએ ધેન. એટલે તમને આ બધા ત્રણ વસ્તુ જે હાર્ડલી છે, નો સુનર છે કે એટ સુન એઝ છે, જો આની વાક્ય રચના આવડી જાય ને તો પરીક્ષામાં આ વાક્ય ક્યારેય ખોટું ના પડે. આ પણ તમારે ધ્યાન રાખવાનું. હવે આપણે એટ સુન એઝ વાળું વાક્ય બનાવીએ તો એટ સુન એઝ વાળું વાક્ય બનાવવું હશે તો આપણે અહીંયા હાર્ડલી કે નો સુનર આપ્યું એની જગ્યાએ એટ સુન એઝ મૂકીશું. એટ સુન એઝ પછી તો સીધો કરતા જ આવે ને એટલે હી. હવે અહીંયા જુઓ હેઝ છે ને અહીંયા ડઝ છે, બંનેના પાછળ એસ આવે છે તો આપણે લીવનું શું કરી દેવાનું?
લીવ્સ પાછળ એસ લગાવી દેવાનું, બરાબર. એટલે એઝ સૂન એઝ હી લીવ્સ ધ હાઉસ, અને વેન કે ધેન કાઢી અને એની જગ્યાએ શું આવી જશે? અલ્પવિરામ આવી જશે. એટલે એઝ સૂન એઝ હી લીવ્સ ધ હાઉસ, પછી અલ્પવિરામ, હીઝ ચાઇલ્ડ ફેલ્સ ડાઉન. આ રીતનું વાક્ય બને છે. એટલે ત્રણે ત્રણની વાક્ય રચનાઓ કમ્પ્લીટ તૈયાર કરી દેવાની. એઝ સૂન એઝ, નો સુનર અને હાર્ડલી. અને હાર્ડલીની જગ્યાએ આપણે બીજા શબ્દો વાપરી શકીએ છીએ. હાર્ડલી છે, બેરલી છે કે સ્કેર્સલી છે. એ ત્રણે ત્રણની વાક્ય રચના હાર્ડલીની એમની સેમ વાક્ય રચના થાય છે. હવે ચલો આપણે ટ્રાન્સફોર્મેશન તો શીખી ગયા. હવે આપણે થોડીક આ ટોપિકની પ્રેક્ટિસ પણ કરી લઈએ. આની પ્રેક્ટિસ આપણે કરવી હોય તો શું ધ્યાન રાખવાનું એ પણ સમજો. ચલો આ એક વાક્ય આપ્યું છે. તમે વાક્ય જોશો ને તરત જ તમને આનો જવાબ આવડી જશે કે કયું વાક્ય બનશે. એઝ સૂન એઝ વાળું બનશે, નો સુનર વાળું બનશે, હાર્ડલી વાળું બનશે કે સ્કેર્સલી વાળું બનશે. અહીંયા એક વાક્ય આપ્યું છે કે ખાલી જગ્યા ધેન શી જમ્પડ વિથ જોય. અહીંયા એક જ શબ્દ ઉપરથી ખબર પડી જાય છે કે આની અંદર જવાબ શું આવે. અહીંયા દેખો કયો શબ્દ દેખાય છે? તમને બધાને કોઈ શબ્દ દેખાય છે કે એના ઉપરથી ખબર પડી કે જવાબ મળી ગયો? એક શબ્દ છે ને, ધેન. અને ધેન શબ્દ કયામાં આવે? એઝ સૂન એઝમાં તો બીજું વાક્ય જોડવા અલ્પવિરામ આવે. હાર્ડલી કે સ્કેર્સલી જે આપ્યું છે ને એ હાર્ડલી કે સ્કેર્સલીમાં બીજું વાક્ય જોડવા માટે ધેન આવે, બરાબર. એટલે નો સુનર વાળા વાક્યમાં બીજું વાક્ય જોડવા માટે ધેન આવે, બરાબર. એટલે અહીંયા ધેન આપ્યું છે એટલે આપણે નો સુનર વાળું વાક્ય લઈ લેવાનું, સીધે સીધો જવાબ છે, બરાબર. આ રીતે જવાબ મળી જાય કે ના મળી જાય? ચલો બીજું વાક્ય જોઈએ આપણે. હવે બીજા વાક્યની વાત કરીએ એ પહેલાં હું થોડુંક સેટિંગ જોઈ લઉં આમાં એનિમેશનમાં. ઓકે, બીજું વાક્ય. નો સુનર ડીડ નાથુ અરાઈવ નેક્સ્ટ મોર્નિંગ ટુ સ્વીપ ધ સ્ટેપ્સ ઓફ ધ બેગ. નો સુનર વાળું આપણને વાક્ય આપી દીધું છે, આપણે બીજું વાક્ય જોડવું છે. તો તમને શીખવાડી દીધું વાક્ય રચનામાં કે નો સુનર વાળું વાક્ય આપ્યું હોય તો બીજું વાક્ય શેનાથી જોડાય? ધેનથી. તો ચલો અહીંયા ધેન આપ્યા છે, બે ધેન આપ્યા છે. એક THAN ધેન આપ્યું છે અને એક THEN ધ્યાન આપ્યું છે. તમને કહ્યું હતું કે કયું ધ્યાન લેવાનું છે? તો THAN. તો THAN ધ્યાન વાળાથી વાક્ય એટલે જવાબ સી બને છે. ત્રીજું જુઓ, હાર્ડલી હેડ ધ લોંગ બેલ બીન હર્ડ. હાર્ડલી વાળું વાક્ય છે અને હાર્ડલી વાળું વાક્ય આપ્યું હોય તો બીજું વાક્ય જોડવા માટે આપણે વેન લઈએ છીએ. જે વિકલ્પની અંદર વેન આવતું હોય એ લઈ લેવાનું. તો અહીંયા સી વિકલ્પ છે એમાં વેન આવે છે તો વેન લઈ લો. ચોથું છે ખાલી જગ્યા ધેન દે ડિસઅપિયર્ડ. અહીંયા ધેન આપ્યું છે એટલે તમારા મગજમાં તરત ખબર પડી ગઈ કે કયું વાક્ય આવશે? તો ધેન હંમેશા નો સુનર વાળા વાક્યમાં જ આવે છે એટલે નો સુનર વાળું વાક્ય લઈ લેવાનું. જવાબ એ આવે. ચલો ત્યાર પછી નો સુનર ડીડ ક્રીપારામ સી ધ ટાઈગર. નો સુનર વાળું વાક્ય છે, ધેનથી બનશે. અને કયા ધેનથી બનશે? THAN ધેનથી બનશે એટલે જવાબ આપણા માટે ડી થઈ ગયો, કારણ કે THAN ધેન આવે છે ને. છઠ્ઠું વાક્ય છે એમાં પણ નો સુનર ડીડ સચિન એન્ટર ધ પ્લેગ્રાઉન્ડ. અહીંયા પણ નો સુનર વાળું વાક્ય છે એટલે THAN ધેન વાળું લેવાનું એટલે જવાબ એ બને છે. સાતમું વાક્ય છે ખાલી જગ્યા વેન ધે એન્ટર ધ ક્લાસ. અહીંયા વેન આવ્યું છે અને વેન ઉપરથી ખબર પડી ગઈ આપણને કે સ્કેર્સલી વાળું. અહીંયા સ્કેર્સલી આપ્યું છે, સ્કેર્સલીની જગ્યાએ હાર્ડલી આપ્યું હોય કે બેરલી આપ્યું હોય એ પણ વાક્ય બને એટલે જવાબ ડી છે. કેટલું સરળ છે, ખ્યાલ આવે છે ને બેટા? પછી જુઓ અહીંયા નો સુનર વાળું વાક્ય આપ્યું છે
નો સુનર ડીડ ધ વેકેશન સ્ટાર્ટ. નો સુનર વાળું વાક્ય આપ્યું છે એટલે THAN ધેન થી જોડાશે. THAN ધેન વાળું વાક્ય આમાંથી કયું છે? તો બી વાક્ય જે છે એ THAN ધેન વાળું છે એટલે જવાબ બી બને. 9મું વાક્ય છે હાર્ડલી હેડ ધ શૂટિંગ બીન કમ્પ્લીટેડ. હાર્ડલી વાળું વાક્ય છે એટલે વેન વાળું વાક્ય આપણે લેવાનું એટલે જવાબ આમાં સી આવશે. ત્યાર પછી આગળ આપણે જોઈએ ખાલી જગ્યા કરીના લેફ્ટ ધ સ્ટુડિયો. અહીંયા બીજા વાક્યમાં જોઈએ છીએ તો ધેન પણ નથી કે વેન પણ નથી, ફક્ત અલ્પવિરામ આપ્યું છે અને ફક્ત અલ્પવિરામ આપ્યું છે એટલે આપણે એ વાક્ય એચ સુન એઝ વાળું થશે. બરાબર, એટલે સી જવાબ આવ્યો. અને અહીંયા જુઓ બેરલી હેડ આઈ રિસીવ્ડ ધ પ્રાઇઝ. હાર્ડલી હોય, બેરલી હોય કે સ્કેર્સલી હોય, બીજું વાક્ય વેનથી જોડાય. હવે અહીંયા તો આપણને વેન વાળા બે વાક્યો આપ્યા છે તો આપણે હવે આગળનું વાક્ય જોવું પડશે કે અહીંયા શું આવ્યું છે? હેડ આવ્યું છે ને. આગળ ભૂતકાળ હોય તો પાછળના વાક્યમાં પણ ભૂતકાળ જ લેવું પડે. એટલે ભલે વેન વાળા બે વાક્યો અહીંયા આપણને આપ્યા છે પણ અહીં ભૂતકાળ છે એટલે બીજું વાક્ય ભૂતકાળ વાળું લેવું પડશે. તો આ બંને વાક્યમાંથી ભૂતકાળનું ક્રિયાપદ હોય એવું કયું છે? અહીંયા બીકેમ છે અને અહીંયા બીકમ છે. તો બીકેમ અને બીકમ માંથી ભૂતકાળ કયો છે? તો બીકેમ. તો જવાબ સી બનશે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પરીક્ષામાં પણ ઓળખવાનું છે. હું આશા રાખું છું કે અત્યારે તમને જે આ ટોપિક ભણાયો છે એ ટોપિકમાં તમને પૂરેપૂરી સમજણ પડી ગઈ છે. બરાબર, ના સમજણ પડે તો ફરીથી આ ટોપિક રિવાઇઝ કરી દેવાનો. રિવિઝન કરી અને આના જે નિયમો હતા એ બધા જ નિયમો તમારે નોટબુકમાં ઉતારવાના. જ્યારે લોકડાઉન બધું પતે કોરોનાનું પછી તમારી નોટ જોવા માટે હું માગીશ. એમાં બધા જ નિયમો લખેલા હોવા જોઈએ. હવે આવતા ગુરુવારે બરાબર તમારું લેક્ચર આવશે. ગુરુ શુક્ર શનિ રવિ લેક્ચર આવશે. હવે ગુરુવારે તમારું લેક્ચર શરૂ થશે પણ એ પહેલાં તમારો આ જે 4 ટોપિક આપણે શીખ્યા ને કે ડિગ્રી, પર્પઝ, કોન્ટ્રાસ્ટ અને ટાઈમ. એડવર્બ ક્લોઝ ઓફ ડિગ્રી, એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ, એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ અને એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ. આ 4નો આવો MCQ વાળો ઓનલાઈન ટેસ્ટ આવશે. તમને 2 દિવસ કે 3 દિવસ આપું છું. સોમ, મંગળ, કાં તો બુધવારે ટેસ્ટ આવે કાં તો ગુરુવારે આવે. જો બુધવારે ટેસ્ટ આવશે તો ગુરુવારે લેક્ચર આવશે. જો સોમ, મંગળ, બુધમાં ટેસ્ટ નહીં આવે તો ગુરુવારે ટેસ્ટ આવશે. પણ જ્યારે પણ ટેસ્ટ આવે ત્યારે તમારે આ ટોપિક તૈયાર હોવા જોઈએ. આ 4 ટોપિકનો MCQ વાળો જ ટેસ્ટ આવશે. એટલે પહેલાં તમારે આ કમ્પ્લીટ વાક્ય રચનાઓ કડકડાટ યાદ કરી દેવાની. મેં જે આ 4 ટોપિક ચલાવ્યા છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષા માટે એટલે મેં શરૂઆતમાં લીધા છે. અને આ 4 ટોપિક તમારે નિયમો લખી પણ દેવાના અને તૈયાર કરી દેવાના. સમજણ પડે એ રીતે સમજવાનું. અને છતાં પણ જો સમજણ ના પડે તો મને ફોન કરી અને તમારી જે કંઈ પણ ક્વેરી છે, જે કંઈ પણ મુશ્કેલી છે એ તમે મને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.